વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા દયારામ ભાઈએ પ્રેમ, આસક્તિ અને વ્યસન દશાનું વર્ણન ભક્તિ પોષણમાં ખૂબ જ સુંદર રીતે કર્યું છે. તેમાં કહ્યું છે કે સામા સામી હૃદય વિંધાય, વ્યસન દશા એ કહેવાય. એટલે વ્યસન દશા એવું છે કે જેમાં સામ સામે એક સરખી લાગણી છે. એટલે પ્રભુને પોતાના ભક્ત વિના નથી ચાલતું અને ભક્તને પણ પોતાના પ્રભુ વિના એક ક્ષણ નથી ચાલતું. સામ સામી એક સરખી લાગણી હોય તેને વ્યસન દશા કહેવાય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે સ્તોત્રનો પાઠ કરવાના છીએ તેનાથી શ્રી ઠાકોરજીમાં વ્યસન દશા પ્રાપ્ત થાય છે કે જેના કારણે ભક્તને ભગવાન વિના સોહાતું નથી અને ભગવાન પણ ભક્ત વિના રહી શકતા નથી. દાખલા તરીકે ગજ્જન ધાવન. આપણે ગજ્જન ધાવનની વાર્તા જાણીએ છીએ કે અક્કાજી ગજ્જન ધાવનને પાન લેવા માટે મોકલે છે બહાર અને શ્રી નવનીત પ્રિયાજી રાજભોગ આરખતા નથી અને આપ કહે છે કે મેરો ગજન આવે ગો તભી મેં આરું ગોંગો. એ પ્રસંગ આપણે જાણીએ જ છીએ. તેને વ્યસન દશા કહેવાય કે જેમાં ભક્ત અને ભગવાન એકબીજા વિના રહી શકતા નથી. ત્રિવિધ લીલા નામાવલી પાઠ 3 રાજલીલા. ગયા બે પાઠમાં આપણે ઠાકોરજીની બાળલીલા અને પ્રૌઢલીલાનું રસદર્શન કર્યું. બાળલીલાના નામોનો પાઠ કરવાથી પ્રેમ થાય છે અને પ્રૌઢલીલાના નામોનો પાઠ કરવાથી ઠાકોરજીમાં આસક્તિ થાય છે. હવે આપણે રાજલીલા નામોનો પાઠ કરીશું કે જેનાથી ઠાકોરજીમાં વ્યસન દશા પ્રાપ્ત થાય. અથ રાજલીલા નામાની અતઃ પરમ પ્રવક્ષ્યામિ રાજલીલા મુપાશ્રિતઃ કૃત્વાન્યાની કર્માણિ તાની નામાની મુક્તયે. શાસ્ત્ર ધર્મ પ્રવર્તકાય નમઃ. દિવ્ય યુદ્ધ વિશારદાય નમઃ. જરાસંધ સમાનિત સૈન્ય ઘાતકાય નમઃ. દ્વારકા પુરનિર્માણ હેતવે નમઃ. ભક્તાચિંત્ય સુખદાત્રે નમઃ. યૌનાંતકાય નમઃ. મુચુકુંદ પ્રસાદકાય નમઃ. સર્વદેવતા મનોરથ પૂરકાય નમઃ. શિવ બ્રાહ્મણ વાક્ય પરિપાલકાય નમઃ. દૈત્ય મોહન ચરિત્રાય નમઃ. રૂક્મિણી મનોરથ પૂરકાય નમઃ. રૂક્મિણી ગાંધર્વ વિવાહાય નમઃ. રૂક્મિણી પ્રાણપત્યે નમઃ. રૂક્મી પ્રવૃત્તિ દુષ્ટ માનસ દુઃખદાય નમઃ. રૂક્મિણી વિવાહ પ્રદર્શિત ગૃહસ્થ ધર્માય નમઃ. ત્રિવિધ વિવાહ કર્ત્રે નમઃ. કામજનકાય નમઃ. શંબર ઘાતક પ્રદ્યુમ્નાય નમઃ. જાંબવતી પ્રાણપતયે નમઃ. લોકનિર્મિત સર્વાર્થ જ્ઞાપકાય નમઃ. સત્યભામા વલ્લભાય નમઃ. સત્રાજીત સ્વર્ગહેતવે નમઃ. સ્યમંતકમણિ હર્ત્રે નમઃ. શુદ્ધ કીર્તિ સ્થાપકાય નમઃ. અક્રૂરાદિ ભક્ત દોષ નિવારકાય નમઃ. કાલિંદી પતયે નમઃ. પાંડવ રાજ્ય સ્થાપકાય નમઃ. મિત્રવિંદા પતયે નમઃ. સત્યાપતયે નમઃ. ભદ્રાપતયે નમઃ. લક્ષ્મણાપતયે નમઃ. રોહિણી પતયે નમઃ. ષોડશ સહસ્ર નાયિકાધિપતયે નમઃ. મુરારયે નમઃ. નરકાંતકાય નમઃ. વસુધા પૂજિત ચરણાય નમઃ. સર્વજનીન સુખ હેતવે
નમઃ પારિજાતાપહરણાય નમઃ મહેન્દ્ર આદિ દુષ્ટબુદ્ધિ નિવારકાય નમઃ સર્વરત્ન કોશાદિ પૂરિત ગૃહાય નમઃ રૂક્મિણ્યાદિ સ્ત્રી મનઃ પરીક્ષકાય નમઃ લૌકિક લીલા વાક્ય વિશારદાય નમઃ શ્રુત્યર્થ પ્રતિપાદક દશ પુત્રાય નમઃ કલિધર્મ પ્રતિપાદક વંશાદિકર્ત્રે નમઃ બાણાસુર બલાંતકર્ત્રે નમઃ મહાદેવાદિ સમ્માન હેતવે નમઃ જ્વરાદિ દોષનાશકાય નમઃ પ્રહલાદ આદિ ભક્તવંશ રક્ષકાય નમઃ દાનાદિ ધર્મબોધકાય નમઃ નૃગમોક્ષ હેતવે નમઃ બ્રહ્મણ્યાય નમઃ પુષ્ટિમાર્ગ પ્રવર્તકાય નમઃ યમુનાકર્ષણ હેતવે નમઃ સ્પર્ધાદિ દુષ્ટ વિમોચકાય નમઃ પૌંડ્રક કાશીરાજ હંત્રે નમઃ દેવતાંતરવર દૃપ્તગર્વ નાશકાય નમઃ કાશી દાહકાય નમઃ દુષ્ટનિવાસ દોષનાશકાય નમઃ મુક્તિ હેતવે નમઃ દુસંગ દૃપ્ત દ્વિવિદાદિવદ હેતવે નમઃ રાજ્યાદિ દૃપ્ત કૌરવ ગર્વનાશકાય નમઃ મર્યાદા ભક્તિ તૃપ્ત ભક્ત મોહનાશકાય નમઃ જીવ અધિકાર શાસ્ત્ર ગર્વ નાશકાય નમઃ સુધર્માલંકૃત ચરણાય નમઃ ભક્ત અપેક્ષાવભાસ હેતવે નમઃ ઉદ્ધવાદિ બુદ્ધ્યાદિ બુદ્ધિ અનુસારિણે નમઃ જીવ ધર્માવબોધકાય નમઃ હીન ધર્માવલંબન જીવ કાર્ય કર્ત્રે નમઃ ભક્ત જ્ઞાન હેતવે નમઃ પુષ્ટિ નિમિત્ત જ્ઞાપકાય નમઃ રાજસૂયાદિ પ્રવર્તકાય નમઃ શિશુપાલાદિ ભક્ત વૈકુંઠ પ્રાપ્તિ હેતવે નમઃ દુર્યોધનાદિ દુષ્ટમાન ભંગ હેતવે નમઃ યુધિષ્ઠિરાદિ ભક્ત ગર્વ પ્રહારકાય નમઃ પ્રદ્યુમ્નાદિ યાદવ ગર્વ પ્રહારકાય નમઃ યુધિષ્ઠિરાદિ ભક્ત ગર્વ નાશકાય નમઃ પ્રદ્યુમ્નાદિ યાદવ ગર્વ પ્રહારકાય નમઃ તપસ્યાદિ દૃપ્ત શાલ્વ આદિ ઘાતકાય નમઃ પુણ્યાદિહીન ધર્મ જ્ઞાપન હેતવે નમઃ મુખ્ય સિદ્ધાંત પ્રવર્તકાય નમઃ દંતવક્ત્ર વિદુરથાદિ મુક્તિ હેતવે નમઃ ક્ષત્રિય ધર્મ નાટ્યોપસંહારકાય નમઃ ન્યસ્ત શસ્ત્રાય નમઃ બલદેવ તીર્થયાત્રા પ્રવર્તકાય નમઃ સૂત ઘાતકાય નમઃ પાર્થ સારથયે નમઃ અવ્યક્ત ગીતામૃત મહોદધિ પ્રવર્તકાય નમઃ કૌરવ બલાંતકર્ત્રે નમઃ ઇતર પક્ષપાત નાશકાય નમઃ સુદામારંક ભાર્યાર્થ પુમ્યાનિતેન્દ્ર વૈભવાય નમઃ હેતુ સ્થાપકાય નમઃ દેશકાલાદિ ધર્મ હેત્વનુસારિણે નમઃ યાત્રોત્સવ પ્રવર્તકાય નમઃ અખિલ નયના મૃતાબ્ધિપૂરકાય નમઃ ગોપિકાદિ સાક્ષાત્કાર હેતવે નમઃ રૂક્મિણ્યાદિ ભક્તિ સ્થાપકાય નમઃ સન્માર્ગ સ્થાપકાય નમઃ વસિષ્ઠાદિ સેવિત ચરણાય નમઃ વસુદેવ મહોત્સવ કર્ત્રે નમઃ વસુદેવ જ્ઞાન બોધકાય નમઃ દેવકી મનઃ પીડાપનોદકાય
નમઃ. દેવાદિ ભક્ત શાપાદિ દોષનાશકાય નમઃ. દેવકી મૃતાપત્ય દાત્રે નમઃ. દેવકી સ્તનંધયાય નમઃ. ભક્તાચિંત્ય સુખદાત્રે નમઃ. સુભદ્રા વિવાહ હેતવે નમઃ. જનકાદિ જ્ઞાની મનોરથ પૂરકાય નમઃ. શ્રુતદેવાદ્યોપાસક સન્માર્ગ બોધકાય નમઃ. અખિલ નિગમ નિજજન સંસ્તુતાય નમઃ. સર્વાગમ્ય સ્વરૂપાય નમઃ. ઐશ્વર્ય આદિ ષડધર્મ સ્થાપકાય નમઃ. ભક્ત દુષ્ટ વૈભવનાશકાય નમઃ. ભક્ત સંકટ નિવારકાય નમઃ. વૃકાદિ દુષ્ટ ઘાતકાય નમઃ. બ્રહ્મ શિવાદિ વંદિત ચરણાય નમઃ. સર્વોત્કર્ષ બોધકાય નમઃ. વિપ્ર મૃતાપત્યદાત્રે નમઃ. અર્જુનાદિ ગર્વ પ્રહારકાય નમઃ. દ્વારિકા નાયકાય નમઃ. નાના વિલાસ વિલસિત સુખાબ્દયે નમઃ. નિખિલ નિજજન પ્રપંચ વિસ્મારકાય નમઃ. ઇત્યેવં રાજલીલાયામ નામ્નામ અષ્ટાદશમ શતમ નિરોધ લીલામાશ્રિત્ય ભક્તે ભક્તે નિરૂપિતમ. બાળલીલા નામ પાઠ શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે. આસક્તિ પ્રૌઢલીલાયા નામ પાઠાદ ભવિષ્યતિ. વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલાભિધાનતઃ. તસ્માન નામ ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ છુભિ સદા. ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતા ત્રિવિધ લીલા નામાવલી. આ રીતે આપણે 3 પાઠમાં ત્રિવિધ લીલાના નામોનું રસદર્શન કર્યું. પહેલા પાઠમાં બાળલીલાના નામોનો પાઠ કર્યો કે જેના પાઠ કરવાથી શ્રી ઠાકોરજીમાં પ્રેમ થાય છે. ત્યારબાદ બીજા પાઠમાં ઠાકોરજીની પ્રૌઢ લીલાનું રસદર્શન કર્યું કે જેના પાઠથી ઠાકોરજીમાં આસક્તિ થાય છે. અને ત્યારબાદ આ ત્રીજા પાઠમાં આપણે વ્યસન દશાનું રસદર્શન કર્યું. એટલે કે રાજલીલાના નામોનો પાઠ કરવાથી ઠાકોરજીમાં વ્યસન દશા પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજી દરરોજ આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરતા. આપણે પણ નિત્ય આ પાઠ કરવો જોઈએ, કારણ કે આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવાથી દશમ સ્કંદનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો ને વાલા વૈષ્ણવો, હવે આપણે આ રાજલીલાનો પાઠ ભાવાર્થ સહિત કરીએ, વિસ્તારથી સમજીએ. અથ રાજલીલા નામાની. રાજલીલાના નામોનો આરંભ કરે છે. અતઃ પરમ પ્રવક્ષ્યામે રાજલીલામુપાશ્રિતઃ કૃત્વાન્યાની કર્માણી તાની નામાની મુક્તયે. હવે પછી રાજલીલાનો આશ્રય કરીને શ્રી કૃષ્ણે જે કર્મો કર્યા તે કર્મોને પ્રકાશ કરનારા નામોને મુક્તિ પ્રાપ્ત કરવા માટે તે અધિકારના ભેદથી આનંદ મેળવવા માટે હું કહું છું. પ્રથમ નામનો નિર્દેશ કરે છે શાસ્ત્ર ધર્મ પ્રવર્તકાય નમઃ. ક્ષત્રિયના ધર્મને પ્રવર્તાવનાર પ્રભુને પ્રણામ. પ્રણામ કરતા આપણું મસ્તક નમવું જોઈએ. અસ્તિ પ્રાપ્તિશ્ય કંસસ્ય. એ શ્લોકથી આરંભી વિરામાયા ધર્મસ્ય એ શ્લોક સુધીના આશયને જણાવનાર આ નામ છે. દિવ્ય યુદ્ધ વિશારદાય નમઃ. દિવ્ય યુદ્ધ કરવામાં ચતુર એવા શ્રી કૃષ્ણને નમસ્કાર. દિવ્ય યુદ્ધમાં કરેલા કાર્યનું નિરૂપક નામ કહે છે. જરાસંધ સમાનિત સૈન્ય ઘાતકાય નમઃ. જરાસંધે આણેલા સૈન્યોનો ઘાત કરનાર કૃષ્ણને નમન. દ્વારકાપુર નિર્માણ હેતવે નમઃ. દ્વારકાપુરના નિર્માણ કરવાના કારણરૂપ શ્રી કૃષ્ણ પ્રભુને પ્રણામ. દ્વારકાપુર જેવું સુંદર સ્થાન મળવાથી ભક્તોને અભૂતપૂર્વ સુખ થયું તે કહે છે. ભક્તા ચિંત્ય સુખદાત્રે નમઃ. ભક્તોને અચિંત્ય સુખનું દાન કરનાર ભગવાનને વંદન. હવે પછી દ્વિતીય અધ્યાયનું પ્રથમ નામ કહે છે.
યવનાંતકાય નમઃ. કાલ યવનનો અંત કરનાર વિભુને અભિવંદન. મુચુકુંદ પ્રસાદકાય નમઃ. મુચુકુંદ ઉપર અનુગ્રહ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર. હવે પછી તૃતીય અધ્યાયનું નામ કહે છે સર્વ દેવતા મનોરથ પૂરકાય નમઃ. સર્વ દેવોના મનોરથ પૂર્ણ કરનાર શ્રી કૃષ્ણને નમન. સમર્થ ઈશ્વર હોવા છતાં તેમણે જરાસંધથી પલાયન કેમ કર્યું તેનું કારણ દર્શાવતું નામ કહે છે શિવ બ્રાહ્મણ વાક્ય પરિપાલકાય નમઃ. શિવ અને બ્રાહ્મણોના વાક્યોનું પરિપાલન કરનારને પ્રણામ. દૈત્ય મોહન ચરિત્રાય નમઃ. દૈત્યને મોહ ઉત્પન્ન કરાવતા ચરિત્રવાળા કૃષ્ણને વંદન. રૂક્મિણી મનોરથ પૂરકાય નમઃ. રૂક્મિણીના મનોરથને પૂર્ણ કરનાર વિભુને વંદન. રૂક્મિણી ગાંધર્વ વિવાહાય નમઃ. રૂક્મિણીએ ગાંધર્વ વિવાહ કર્યો છે એવા શ્રી કૃષ્ણને નમસ્કાર. રૂક્મિણી પ્રાણપતયે નમઃ. રૂક્મિણીના પ્રાણોના પતિ શ્રી કૃષ્ણને નમન. રૂક્મી પ્રભૃતિ દુષ્ટ માનસ દુઃખદાય નમઃ. રૂક્મી વગેરે દુષ્ટોના મનને દુઃખ આપનાર પ્રભુને પ્રણામ. ભગવાને રૂક્મિણીને દ્વારકા લાવી વિધિપૂર્વક વિવાહ કર્યો તેનું દ્યોતન કરતું નામ કહે છે રૂક્મિણી વિવાહ પ્રદર્શિત ગૃહસ્થ ધર્માય નમઃ. રૂક્મિણીનો વિવાહ કરીને ગૃહસ્થ ધર્મને દર્શાવનારને વંદન. રૂક્મિણીનું હરણ કર્યું તે રાક્ષસ વિવાહ, ત્યાર પછી ગાંધર વિવાહ કર્યો. પરંતુ વેદોક્ત વિધિ પ્રમાણે વિવાહ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ગૃહસ્થાશ્રમના ધર્મોનું પાલન કેવી રીતે કરી શકાય? વળી તે વિના પોતાના વંશમાં તેમજ તેનું ઉદાહરણ લઈને લોકો પણ જો તેનું અનુસરણ કરે તો લોકમાં પણ સર્વત્ર ધર્મનો ઉચ્છેદ થાય. તેથી ત્રીજો વિવાહ વેદોક્ત વિધિથી કર્યો તે કહે છે ત્રિવિધ વિવાહ કર્ત્રે નમઃ. 3 પ્રકારે વિવાહ કરનાર રૂક્મિણી વલ્લભને અભિનંદન. અહીં સુધીમાં ઉત્તરાર્ધના 5 અધ્યાય પૂરા થાય. હવે 6ઠા અધ્યાયના નામોનું નિરૂપણ કરે છે. કામ જનકાય નમઃ. કામને ઉત્પન્ન કરનાર કામ પિતાને નમન. શંબર ઘાતક પ્રદ્યુમ્નાય નમઃ. શંબરાસુરનો ઘાત કરનાર પ્રદ્યુમ્નને નમસ્કાર. 7મ અધ્યાયના નામ કહે છે જાંબવતી પ્રાણપતયે નમઃ. જાંબવતીના પ્રાણોના પતિને પ્રણામ. મણિ આણવાના કારણને જણાવનાર નામ કહે છે લોક નિર્મિત સર્વાર્થ જ્ઞાપકાય નમઃ. લોકોએ નિર્માણ કરેલા સર્વ અર્થને જણાવનાર શ્રી કૃષ્ણને વંદન. સત્યભામા વલ્લભાય નમઃ. સત્યભામાના વલ્લભ શ્રી દ્વારકાધીશ પ્રભુને વંદન. હવે 8મા અધ્યાયના નામો કહે છે સત્રાજીત સ્વર્ગ હેતવે નમઃ. સત્રાજીતને સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર શ્રી કૃષ્ણને નમન. સ્યમંતક મણિ હર્ત્રે નમઃ. સ્યમંતક મણિનું હરણ કરનાર શ્રી હરિને નમસ્કાર. શુદ્ધ કીર્તિ સ્થાપકાય નમઃ. શુદ્ધ કીર્તિનું સ્થાપન કરનાર પુણ્ય શ્લોક પ્રભુને પ્રણામ. અક્રૂરાદિ ભક્ત દોષ નિવારકાય નમઃ. અક્રૂરાદિ ભક્તોના દોષને દૂર કરનાર વાસુદેવને અભિવંદન. હવે ઉત્તરાર્ધના 9મા અધ્યાયના વિદ્યારૂપ પંચ વિવાહનું નિરૂપણ કરે છે. કાલિંદી પતયે નમઃ. કાલિંદીના પતિ ભગવાનને વંદન. પાંડવ રાજ્ય સ્થાપકાય નમઃ. પાંડવોના રાજ્યને સ્થાપક કરનાર પ્રભુને નમસ્કાર. મિત્રવિંદા પતયે નમઃ. મિત્રવિંદાના પતિને નમન. સત્યાપતયે નમઃ. સત્યાના પતિ પ્રભુને નમન. ભદ્રાપતયે નમઃ. ભદ્રાના પતિને પ્રણામ. લક્ષ્મણાપતયે નમઃ. લક્ષ્મણાના પતિને પ્રણામ. રોહિણી પતયે નમઃ. રોહિણીના પતિ શ્રી કૃષ્ણચંદ્રને વંદન. ષોડશ સહસ્ત્ર સ્ત્રી નાયિકા અધિપતયે નમઃ. 16,000 નાયિકાઓના અધિપતિ પ્રભુને પ્રણામ. મુરારયે નમઃ. મુર નામના અસુરના શત્રુ મુરારીને વંદન. નરકાંતકાય નમઃ. નરકાસુરનો અંત કરનાર ભગવાનને અભિવંદન. વસુધા પૂજિત ચરણાય નમઃ. પૃથ્વીએ પૂજ્યા છે ચરણો જેમના એવા ભગવાનને નમસ્કાર. ભૌમાસુરના પુત્રને અભય આપી તેનું રાજ્ય તેને સોંપ્યું
તે સમયે ત્યાંના સર્વ પ્રજાજનોને સુખરૂપ થયા તેવું નામ કહે છે. સર્વજનીન સુખ હેતવે નમઃ. સર્વજન માત્રને સુખના હેતરૂપ ભગવાનને નમન. દ્વારકામાં દિવ્ય સુખ પણ પ્રભુએ કર્યું છે તે નામ કહે છે. પારિજાતાપહરણાય નમઃ. પારિજાતનું અપહરણ કરનારને વંદન. મહેન્દ્ર આદિ દુષ્ટ બુદ્ધિ નિવારકાય નમઃ. મહેન્દ્ર વગેરેને દુષ્ટ બુદ્ધિનું નિવારણ કરનાર શ્રી કૃષ્ણને અભિવંદન. પારિજાતનો ઉપલક્ષણ છે વસ્તુતઃ તો ત્રિલોકમાં જેટલા પણ ઉત્તમ પદાર્થો છે તેને પ્રત્યેક ઘરમાં સ્થાપિત કર્યો તે કહે છે. સર્વરત્ન કોષાદિ પૂરિત ગૃહાય નમઃ. સર્વરત્નના ભંડારોથી ભરપૂર ગૃહોવાળા પ્રભુને પ્રણામ. ઉત્તરાર્ધના 11મા અધ્યાયના 2 નામો કહે છે. રૂક્મિણી આદિ સ્ત્રી મનઃ પરીક્ષકાય નમઃ. રૂક્મિણી આદિ સ્ત્રીઓના મનની પરીક્ષા કરનારને વંદન. કયા પ્રકારે પરીક્ષા કરી તે જણાવનારું નામ કહે છે. લૌકિક લીલા વાક્ય વિશારદાય નમઃ. લૌકિક લીલાઓના વાક્યોમાં પરમ ચતુર શ્રી કૃષ્ણને નમન. હવે ઉત્તરાર્ધના 12મા અધ્યાયના નામો કહે છે. શ્રુતિ વાક્યને સત્ય કરવાને પ્રત્યેક પત્નીઓમાં 10 પુત્ર પ્રકટ કર્યા તેવું નામ કહે છે. શ્રુતિ અર્થ પ્રતિપાદક દશ પુત્રાય નમઃ. શ્રુતિના અર્થને પ્રતિપાદન કરે તેમ 10 પુત્રો જેમને છે એવા ભગવાનને વંદન. કલિધર્મ પ્રતિપાદક વંશાદિ કર્ત્રે નમઃ. કલિધર્મનું પ્રતિપાદન કરે તેવા વંશ આદિને કરનારને પ્રણામ. હવે 13મા અધ્યાયને છોડીને 14મા અધ્યાયના નામોનું નિરૂપણ કરે છે. અહીં રાજસ જીવોના નિરોધ માટે લીલા કહી છે તે 14મા અધ્યાય સુધી જ છે. તેમાં પ્રથમ આ નામ દર્શાવે છે. બાણાસુર બલાંત કર્ત્રે નમઃ. બાણાસુરના બલનો અંત કરનાર ભગવાનને વંદન. મહાદેવ પ્રભુના ભક્ત છે. રામ અને કૃષ્ણના સંબંધી છે. તેમનું પોતાના સ્વામી સાથેનું યુદ્ધ અયોગ્ય છે તો પણ પોતાના ભક્ત બાણાસુરનો પ્રિય કરવાને તેનો સ્વીકાર કર્યો. કારણ કે જ્યારે તેનો ગર્વ ઉતરી જાય ત્યારે તેનો પ્રભુ આગળ સન્માન થાય. તેના કરેલા સ્વસન્માનના હેતુ પણ પોતે જ થયા તેવું સૂચન કરતું નામ જણાવે છે. મહાદેવાદિ સન્માન હેતવે નમઃ. મહાદેવાદિના સન્માનના કારણરૂપ શ્રી કૃષ્ણને વંદન. જ્યારે કંઈ પણ નિર્ભય સ્થાન જોયું નહીં ત્યારે સર્વથી નિર્ભય એવા ભગવાનને શરણે ગયો. જ્યારે જ્વર એટલે તાવ, એક પ્રકારનો તાપ. જ્યારે જ્વરે કંઈ પણ નિર્ભય સ્થાન જોયું નહીં ત્યારે સર્વથી નિર્ભય એવા ભગવાનને શરણે ગયો. તેમની સ્તુતિ કરી, ભગવાનનું સન્માન કર્યું, તેથી જ્વરનો નાશ ન થયો, કિંતુ પ્રભુના ચરણનું શરણ સ્વીકારવાથી સન્માનને પાવ્યો તેવું નામ સૂચન કરે છે. જ્વરાદિ દોષ નાશકાય નમઃ. જ્વરાદિના દોષોને નાશ કરનાર નારાયણને નમન. આગળ પોતાના ભક્તનું અનિષ્ટ ન થાય માટે શંકરે ભગવાનની પ્રાર્થના કરી ત્યારે ભગવાને પ્રસન્ન થઈ તેમની સ્તુતિનું સન્માન કરી તેમના ભક્ત બલિરાજને નહીં મારતા રક્ષા કરી તે આશયનું નામ દર્શાવે છે. પ્રહલાદ આદિ ભક્ત વંશ રક્ષકાય નમઃ. પ્રહલાદ આદિ ભક્તોના વંશનું રક્ષણ કરનાર પ્રભુને પ્રણામ. સાત્વિક પ્રકરણના આરંભમાં 15મા અધ્યાયના નામોનું નિરૂપણ કરે છે. દાનાદિ ધર્મ બોધકાય નમઃ. દાન આદિ ધર્મનો બોધ કરનાર ભગવાનને વંદન. નૃગ મોક્ષ હેતવે નમઃ. નૃગ રાજાને મોક્ષ આપનાર ભગવાનને અભિવંદન. ત્યાર પછી પોતાના યદુકુમારોને શિક્ષણ આપ્યું તેને દ્યોતન કરનાર નામને ઉપદેશે છે. બ્રહ્મણ્યાય નમઃ. બ્રહ્મમાં નિષ્ઠા રાખનાર શ્રી કૃષ્ણને નમન. ઉત્તરાર્ધના 16મા અધ્યાયના નામો કહે છે. પુષ્ટિ માર્ગ પ્રવર્તકાય નમઃ. પુષ્ટિ માર્ગને પ્રવર્તાવનાર પ્રભુને પ્રણામ. પુષ્ટિ સૂચક બીજું નામ કહે છે. યમનાકર્ષણ હેતવે નમઃ. યમનાને આકર્ષણ કરવાના કારણરૂપ શ્રી કૃષ્ણને નમસ્કાર. સ્પર્ધા આદિ દુષ્ટ વિમોચકાય નમઃ. સ્પર્ધા આદિથી દુષ્ટ થયેલાઓને વિશેષ રીતે મુક્ત કરનાર મુકુંદને વંદન. પૌંડ્રક કાશીરાજ હંત્રે નમઃ.
પૌંડ્રક અને કાશીરાજને હણનાર શ્રી હરિને અભિવંદન. દેવતાંતર વરદૃપ્ત ગર્વ નાશકાય નમઃ. અન્ય દેવના વરદાનથી ગર્વિષ્ઠ થયેલાના ગર્વનો નાશ કરનાર શ્રી કૃષ્ણને નમન. કાશી દાહકાય નમઃ. કાશીનગરને દાહ કરનાર પ્રભુને પ્રણામ. દુષ્ટ નિવાસ દોષ નાશકાય નમઃ. દુષ્ટના નિવાસ દોષને નાશ કરનાર નારાયણને નમસ્કાર. મુક્તિ હેતવે નમઃ. મુક્તિના કારણરૂપ મુકુંદને વંદન. 18મા અધ્યાયના નામ કહે છે. દુસંગ દ્રુપ્ત દ્વિવિધ વધ હેતવે નમઃ. દુસંગ દ્રુપ્ત દ્વિવિધાદિ વધ હેતવે નમઃ. દુષ્ટના સંગથી ગર્વિષ્ઠ થયેલા દ્વિવિધ આદિના વધના કારણરૂપ ભગવાનને અભિવંદન. 19મા અધ્યાયના નામોને નિરૂપણ કરે છે. પૂર્વના અધ્યાયમાં દુષ્ટને નિવારણ કરવાના લક્ષણરૂપ ચરિત્ર કહ્યું. આ અધ્યાયમાં શિષ્ટ પુરુષોને શિક્ષણ આપવારૂપ ચરિત્ર કથન કરે છે. જો કે બલભદ્રે કરેલું આ ચરિત્ર છે, છતાં આવેશ રૂપે પોતે જ કરે છે, માટે આ ભગવત ચરિત્ર જ છે તેનું સૂચન કરનાર નામ કહે છે. રાજ્ય આદિ દ્રુપ્ત કૌરવ ગર્વ નાશકાય નમઃ. રાજ્ય આદિને લીધે ગર્વિષ્ઠ થયેલા કૌરવોના ગર્વને નાશ કરનાર શ્રી હરિને નમન. 20મા અધ્યાયના નામો જણાવે છે. તેમાં સાત્વિક ભક્તોમાં મુખ્ય નારદનો નિરોધ કરવાનો છે. નારદ મર્યાદા ભક્તિ માર્ગીય હોવાથી તેમનો નિરોધ ભિન્ન પ્રકારનો છે. નારદજી કહેવું જોઈએ, અહીં નારદ લખ્યું. એટલા જ માટે મર્યાદા માર્ગના મોહમાં લીન થયેલા નારદજી પ્રભુની પરીક્ષા કરવાને પ્રવૃત્ત થયા. પ્રભુએ તેમને પોતાના સ્વરૂપનું ભાન કરાવીને તેમનો અંતરનો મોહ દૂર કર્યો. તેનું જ્ઞાપન કરનાર નામ નિરૂપણ કરે છે. મર્યાદા ભક્તિ દ્રુપ્ત ભક્ત મોહ નાશકાય નમઃ. મર્યાદા ભક્તિથી ગર્વિષ્ઠ બનેલા ભક્તના મોહને નાશ કરનાર પ્રભુને પ્રણામ. જીવ અધિકાર શાસ્ત્ર ગર્વ નાશકાય નમઃ. જીવના અધિકાર સંબંધી શાસ્ત્રના ગર્વને નાશ કરનાર ભગવાનને વંદન. 21મા અધ્યાયનું નામ નિરૂપણ કરે છે. સુધર્મા અલંકૃત ચરણાય નમઃ. સુધર્મા નામની સભામાં શોભાયમાન છે ચરણો જેમના, એવા શ્રી કૃષ્ણને અભિવંદન. પૂર્વમાં જે ભક્તો અલૌકિક પ્રકારથી નિરોધયુક્ત થયેલા જ હતા, પરંતુ તે બહિર્દ્રષ્ટિથી જરાસંધે બંધિકાને નાખીને તેમનો નિરોધ એટલે કે બંધન કરેલા હતા. પ્રભુએ તે બંધનને દૂર કરીને તેમને પોતાના તરફનો નિરોધ પૂર્ણ કરવો જોઈએ. તે નિરોધ તેમની અપેક્ષાથી જ થઈ શકે, માટે તે સૂચવતું નામ કહે છે. ભક્ત અપેક્ષાવભાસ હેતવે નમઃ. ભક્તોની અપેક્ષાને બહાર પ્રકાશ કરવાના કારણરૂપ શ્રી કૃષ્ણને નમન. રાજાઓની મુક્તિ અને યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની સ્થિતિ, એમ બંનેમાંથી એક જ કાર્ય કરવું અશક્ય જેવું ભાસે છે. તો હવે કેમ કરવું, એમ ભગવાન ઉદ્ધવજીને હાસ્યપૂર્વક પૂછવા લાગ્યા. તે સંબંધને દર્શાવતું નામ નિરૂપણ કરે છે. ઉદ્ધવાદી બુદ્ધિયાદિ બુદ્ધિઅનુસારીણે નમઃ. ઉદ્ધવાદિની બુદ્ધિને અનુસરનારા ભગવાનને નમસ્કાર. 22મા અધ્યાયનું નામ દર્શાવે છે. જીવ ધર્માવબોધકાય નમઃ. જીવ ધર્મનું અવબોધન જ્ઞાપન કરનાર કૃષ્ણને પ્રણામ. 23મા અધ્યાયનું નામ જણાવે છે. હીન ધર્માવલંબન જીવ કાર્ય કર્ત્રે નમઃ. હીન ધર્મનું અવલંબન કરીને જીવોનું કાર્ય કરનાર ભગવાનને વંદન. 24મા અધ્યાયના નામ કથન કરે છે. ભક્ત જ્ઞાન હેતવે નમઃ. ભક્તોના જ્ઞાનના હેતરૂપ ભગવાનને અભિવંદન. પુષ્ટિ નિમિત્ત જ્ઞાપકાય નમઃ. પુષ્ટિ અનુગ્રહના નિમિત્તનું જ્ઞાન કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર. 25મા અધ્યાયના નામોનું નિરૂપણ કરે છે. રાજસૂયાદિ પ્રવર્તકાય નમઃ. રાજસૂય આદિને પ્રવર્તાવનાર પ્રભુને પ્રણામ. ભગવાનના પૂજનને નહીં સહન કરનાર શિશુપાલે અપરાધ કર્યો, તે સંબંધનું નામ પ્રકટ કરે છે. શિશુપાલાદિ ભક્ત વૈકુંઠ પ્રાપ્તિ હેતવે નમઃ. શિશુપાલાદિ ભક્તને વૈકુંઠ પ્રાપ્તિના કારણરૂપ કૃષ્ણને નમન. 26મા અધ્યાયનું નામ કહે છે. દુર્યોધનાદિ દુષ્ટ માનભંગ હેતવે નમઃ. દુર્યોધનાદિ દુષ્ટોના માનભંગ થવાના કારણરૂપ ભગવાનને નમસ્કાર. ભગવાનને મૌન રાખવાનું બીજું પણ કારણ હતું, તે જ્ઞાપન કરનાર નામનો નિર્દેશ કરે છે. યુધિષ્ઠિર આદિ ભક્ત ગર્વ નાશકાય નમઃ. યુધિષ્ઠિર આદિ ભક્તોના ગર્વનો નાશ કરનાર વિભુને વંદન.
27મા અધ્યાયનું નામ જણાવે છે પ્રદ્યુમ્ન આદિ યાદવ ગર્વ પ્રહારકાય નમઃ. પ્રદ્યુમ્ન આદિ યાદવોના ગર્વને નાશ કરનાર ભગવાનને અભિવંદન. 28મા અધ્યાયના નામોનું નિરૂપણ કરે છે. તપસ્યાદિ દ્રુપ્ત શાલ્વાદિ ઘાતકાય નમઃ. તપશ્ચર્યા કરીને ગર્વિષ્ઠ બનેલા શાલ્વ વગેરેનો ઘાત કરનાર પ્રભુને પ્રણામ. પુણ્યાદિહીન ધર્મ જ્ઞાપન હેતવે નમઃ. પુણ્ય આદિથી હીન એવા ધર્મનું જ્ઞાપન કરવાના કારણરૂપ શ્રી કૃષ્ણને નમન. સિદ્ધાંતને સૂચન કરનાર આગળનું નામ જણાવે છે મુખ્ય સિદ્ધાંત પ્રવર્તકાય નમઃ. મુખ્ય સિદ્ધાંતને પ્રવર્તાવનાર પરમેશ્વરને નમસ્કાર. 29મા અધ્યાયના નામો દર્શાવે છે દંત વકત્ર વિદુરથ આદિ મુક્તિ હેતવે નમઃ. દંત વકત્ર વિદુરથ આદિની મુક્તિના કારણરૂપ વિભુને વંદન. જરાસંધના ઉદ્યમથી આરંભી વિદુરથના વધ પર્યંત ક્ષત્રિય ધર્મના નામનો ઉપસંહાર કરવામાં આવેલો છે તેનું સૂચન કરે છે. ક્ષત્રિય ધર્મ નાટ્યોપસંહારકાય નમઃ. ક્ષત્રિય ધર્મ સંબંધી નાટ્યનો ઉપસંહાર કરનાર શ્રી હરિને અભિવંદન. હવે પછી યુદ્ધ નહીં કરેલું હોવાથી તેનું નામ દર્શાવે છે ન્યસ્ત શસ્ત્રાય નમઃ. શસ્ત્રનો પરિત્યાગ કરનાર પ્રભુને પ્રણામ. આગળ પોતાના આવેશથી અર્થાત પ્રત્યક્ષ નહીં પરંતુ બીજા દ્વારા આવિર્ભાવ પામીને ચરિત્ર કર્યું તેવા નામ કહે છે. બલદેવ તીર્થયાત્રા પ્રવર્તકાય નમઃ. બલદેવજીને તીર્થયાત્રામાં પ્રવૃત્ત કરાવનારા શ્રી કૃષ્ણને નમન. તીર્થ સેવન કરવા ગયેલા તેઓ સત્વર આવે તો પણ ભૂમિના ભારને હરણ કરવામાં વિઘ્ન ઉપસ્થિત થાય માટે સૂત પુરાણીના વધના નિમિત્તથી પુનઃ તીર્થયાત્રા તેમને કરવી પડી તે દર્શાવે છે. સૂત ઘાતકાય નમઃ. સૂત પુરાણીનો ઘાત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર. તીર્થયાત્રા થતા સુધીમાં કૌરવોના યુદ્ધનો આરંભ થઈ ગયો તેને સૂચન કરતું નામ કહે છે પાર્થ સારથયે નમઃ. અર્જુનના સારથી એવા ભગવાનને અભિવંદન. અવ્યક્ત ગીતામૃત મહોદધિ પ્રવર્તકાય નમઃ. વ્યક્ત ન કરી શકાય તેવા ગીતામૃતના મહાસાગરને પ્રવર્તાવનાર પ્રભુને પ્રણામ. આ પ્રમાણે ઉપદેશ આપીને યુદ્ધ કરાવ્યું તે દ્યોતન કરનાર નામનો નિર્દેશ કરે છે. કૌરવ બલાંત કર્ત્રે નમઃ. કૌરવોના બલને અંત કરનાર વિભુને વંદન. જો બલદેવજી યુદ્ધની ઉપેક્ષા કરીને દ્વારકા ન પધાર્યા હોત તો ભીમ દુર્યોધનના ગદા યુદ્ધમાં પક્ષપાત થાત તે સંબંધી નામ કહે છે. ઇતર પક્ષપાત નાશકાય નમઃ. દુર્યોધન દ્વારા થનારા પક્ષપાતનો નાશ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર. 31મા અધ્યાયનું નામ જણાવે છે સુદામા રંક ભાર્યાર્થ ભૂમ્યાની તેન્દ્ર વૈભવાય નમઃ. સુદામાની રંક ભાર્યાને માટે ભૂમિ ઉપર ઇન્દ્રના વૈભવને લાવનાર ભગવાનને નમન. 32મા અધ્યાયનું નામ કહે છે હેતુ સ્થાપકાય નમઃ. પોતાના હેતુને સ્થાપન કરનાર પ્રભુને પ્રણામ. 33મા અધ્યાયના નામોનું નિરૂપણ કરે છે દેશ કાલાદિ ધર્મ હેત્વનુસારીને નમઃ. દેશ કાલાદિ ધર્મના કારણને અનુસરનાર વિભુને વંદન. આથી આવી તીર્થયાત્રાના પ્રસંગમાં સર્વને પરમ આનંદકારક ઉત્સવ થાય છે તેનું સૂચન કરનાર નામ કહે છે યાત્રોત્સવ પ્રવર્તકાય નમઃ. યાત્રાના ઉત્સવને પ્રવર્તાવનાર ભગવાનને અભિવંદન. યાત્રામાં બીજા પણ અનેક જનો આવેલા હતા તેને પોતાનું દર્શન આપીને આનંદ કરનાર થયા તેનું નામ કહે છે અખિલ નયના મૃતાબ્ધિ પૂરકાય નમઃ. સર્વના નેત્રોમાં અમૃત સાગરને પૂર્ણ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર. ગોપિકાદિ સાક્ષાત્કાર હેતવે નમઃ. ગોપિકાઓને સાક્ષાત્કારના કરાવનાર શ્રી કૃષ્ણને નમન. 34મા અધ્યાયનું નામ કહે છે રૂક્મિણી આદિ ભક્તિ સ્થાપકાય નમઃ. રૂક્મિણી આદિ પટરાણીઓમાં ભક્તિનું સ્થાપન કરનાર પ્રભુને પ્રણામ. 35મા અધ્યાયનું નામ કહે છે સન્માર્ગ સ્થાપકાય નમઃ. સન્માર્ગનું સ્થાપન કરનાર શ્રી વાસુદેવને વંદન. વશિષ્ઠ આદિ સેવિત ચરણાય નમઃ. વશિષ્ઠ આદિથી જેમના ચરણોનું સેવન થાય છે એવા ભગવાનને અભિવંદન. વસુદેવ મહોત્સવ કર્ત્રે નમઃ. વસુદેવના યજ્ઞ મહોત્સવને કરનાર વાસુદેવને વંદન. સાત્વિક પ્રકરણની સમાપ્તિ થઈ હવે ગુણ પ્રકરણનો આરંભ કરે છે. 36મા અધ્યાયના નામોનું નિરૂપણ કરે છે વસુદેવ જ્ઞાન બોધકાય નમઃ. વસુદેવને જ્ઞાનનો બોધ કરનાર શ્રી કૃષ્ણને નમન.
આ રીતે વસુદેવજીને અખંડ અદ્વૈત જ્ઞાનનો ઉપદેશ કરીને દેવકી માતાના પણ મનના તાપને દૂર કરવો જોઈએ, માટે તેનું સૂચન કરે છે. દેવકી મનઃ પ્રમોદજનકાય દેવકી મનઃ પીડાપનોદકાય નમઃ. દેવકીજીના મનની પીડાને દૂર કરનાર દેવકી નંદનને નમસ્કાર. ત્યાર પછી સૂતલમાં પ્રવેશ કર્યો તેનું સૂચક નામ જણાવે છે. દેવાદિ ભક્ત શાપાદિ દોષ નાશકાય નમઃ. બ્રહ્માજીએ ભક્તોને આપેલા શાપનો નાશ કરનાર પ્રભુને પ્રણામ. દેવકી મૃતાપત્ય દાત્રે નમઃ. શ્રી દેવકીજીને મરણ પામેલા બાળકોનું દાન કરનાર દેવકી નંદનને વંદન. પુત્રના દર્શન વડે તેમના સ્નેહથી ઉત્પન્ન થયેલો માતૃધર્મ પ્રકટ્યો તેવા નામનું સૂચન કરે છે. દેવકી સ્તનંધયાય નમઃ. શ્રી દેવકીજીના સ્તનોને ધાવનાર ભગવાનને અભિવંદન. તેમને કેવળ સ્તનપાન થયું એટલું જ નહીં, પરંતુ તેના સ્પર્શ માત્રથી જ અપૂર્વ સુખ, અનિર્વચનીય આનંદ ઉત્પન્ન થયો તેવા ભાવનું નિરૂપણ કરે છે. ભક્તા ચિંત્ય સુખદાત્રે નમઃ. ભક્તને અચિંત્ય સુખનું દાન કરનાર શ્રી કૃષ્ણને નમન. 37મા અધ્યાયના નામ નિરૂપણ કરે છે. સુભદ્રા વિવાહ હેતવે નમઃ. સુભદ્રાના વિવાહના હેતુરૂપ ભગવાનને નમસ્કાર. જેમ ભગવાનને પોતાના ભક્ત અર્જુનને પ્રસન્ન કરવા પોતાની બહેન પણ તેમને આપી, તેમ અન્ય માર્ગથી જ્ઞાન માર્ગ દ્વારા પરમ ભક્ત થયેલા શ્રુતદેવ અને જનક રાજાને પ્રસન્ન કરવા પોતે સકલ મહર્ષિગણ સહિત તેમને ત્યાં પધાર્યા. માન રહિત પ્રભુ પોતાના ભક્તજનોને અત્યંત માન આપનાર છે. અમાની માનદહ એમ તેથી જ મહાભારતમાં વિષ્ણુ સહસ્ત્ર નામમાં આપનું સ્તવન કર્યું છે. એ પ્રસંગને અનુસરતું નામ દર્શાવે છે. જનક આદિ જ્ઞાની મનોરથ પૂરકાય નમઃ. જનક આદિ જ્ઞાનીઓના મનોરથ પૂર્ણ કરનાર પ્રભુને પ્રણામ. જનક રાજાની પેઠે શ્રુતદેવ બ્રાહ્મણ ઉપર તેવો જ અનુગ્રહ કર્યો તેમ નિરૂપણ કરે છે. શ્રુતદેવાદિ ઉપાસક સન્માર્ગ બોધકાય નમઃ. શ્રુતદેવ આદિ ઉપાસકને સન્માર્ગનો બોધ કરનાર ભગવાનને વંદન. 38મા અધ્યાયના નામ નિરૂપણ કરે છે. અખિલ નિગમ નિજજન સંસ્તુતાય નમઃ. સર્વ વેદ એવા નિજજનોથી સ્તુતિ કરાતા ભગવાનને અભિવંદન. સર્વને અગમ્ય પ્રભુ છે એમ પ્રતિપાદન કરે છે. સર્વાગમ્ય સ્વરૂપાય નમઃ. સર્વને અગમ્ય જેમનું સ્વરૂપ છે એવા વિભુને નમસ્કાર. ભગવાન જે જણાવે છે તે જ શ્રુતિ વડે જાણી શકાય છે. શ્રુતિએ તે કેવા પ્રકારે નિરૂપણ કર્યું છે તે જણાવે છે. ઐશ્વર્ય આદિ ષડધર્મ સ્થાપકાય નમઃ. ઐશ્વર્ય આદિ ષડધર્મનું સ્થાપન કરનાર ભગવાનને નમન. 39મા અધ્યાયના નામ કહે છે. ભક્ત દુષ્ટ વૈભવ નાશકાય નમઃ. ભક્તના દુષ્ટ વૈભવનો નાશ કરનાર પ્રભુને પ્રણામ. ભક્ત સંકટ નિવારકાય નમઃ. ભક્ત સંકટ વૈભવનો નાશ કરનાર પ્રભુને પ્રણામ. ભક્તોના સંકટનું નિવારણ કરનાર શ્રી વસુદેવને વંદન. વૃકાદિ દુષ્ટ ઘાતકાય નમઃ. વૃકાદિ દુષ્ટોનો ઘાત કરનાર શ્રી કૃષ્ણને અભિવંદન. આ પ્રમાણે શંકરજીના સંકટને નિવારણ કરવાથી સર્વદેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા તે દર્શાવે છે. બ્રહ્મ શિવાદિ વંદિત ચરણાય નમઃ. બ્રહ્મા શંકર આદિ દેવો વડે જેમના ચરણોનું વંદન થાય છે તેવા પરમાત્મા શ્રી કૃષ્ણને નમસ્કાર. બીજું પણ પ્રભુના ઉત્કર્ષ જણાવનારું નામ કહે છે. સર્વોત્કર્ષ બોધકાય નમઃ. સર્વથી પણ શ્રેષ્ઠપણાનો બોધ કરનાર શ્રી હરિને નમન. વિપ્ર મૃતાપત્ય દાત્રે નમઃ. બ્રાહ્મણના મરેલા બાળકોને આપનાર શ્રી કૃષ્ણને પ્રણામ. અર્જુને પોતાને સર્વ કરતા વિશેષ માનતા હતા. ભક્તના ગર્વનો ભગવાને પરિહાર કર્યો તે નામ કહે છે. અર્જુનાદિ ગર્વ પ્રહારકાય નમઃ. અર્જુન વગેરેના ગર્વને પ્રકર્ષ રીતે હરણ કરનાર ભગવાનને વંદન. આ ધર્મને પ્રવર્તાવનાર પ્રભુ ભક્તજનોને આનંદ પ્રકટ કરવા દ્વારકાના નાયક થઈને નિવાસ કરતા તેમાં બિરાજમાન થયેલા છે તેનું સૂચક નામ દર્શાવે છે. દ્વારિકા નાયકાય નમઃ. દ્વારિકાના નાયક શ્રી દ્વારકાધીશને પ્રણામ. દ્વારિકામાં નિવાસ કરતા સર્વ યાદવ પ્રજા માત્રના નાયક
અગ્રગણ્ય થઈને નાના પ્રકારના વિલાસોનું સેવન કર્યું તેવું નામ જણાવે છે. નાના વિલાસ વિલસિત સુખાબ્દયે નમઃ. વિવિધ પ્રકારના વિલાસો વડે શોભાયમાન સુખના સાગરરૂપ શ્રી કૃષ્ણને નમન. પ્રભુએ ચરિત્ર કરીને પોતાના જનોને પ્રપંચનું વિસ્મરણ થાય એમ જ કરેલું છે. વ્રજજનોથી લઈને દ્વારકાસ્થ અને ઇતર પણ નિજજનોને પ્રપંચ ભૂલાવી દીધું છે. તેમનું પોતાનામાં સ્થાપન કર્યું છે એમ ઉપસંહાર કરતા તેવું સૂચન કરતું નામ કહે છે. નિખિલ નિજજન પ્રપંચ વિસ્મારકાય નમઃ. નિજજનોના પ્રપંચને ભૂલાવી દેનાર ભગવાનને નમસ્કાર. ગ્રંથની સમાપ્તિમાં ઉપસંહાર કરે છે. ઇત્યેવમ રાજલીલાયામ નામનામષ્ટાદશમ શતમ નિરોધ લીલામાશ્રિત્ય ભક્તિએ ભક્તે નિરૂપિતમ. આ પ્રમાણે રાજલીલામાં 118 નામોનો નિરોધ લીલાનો આશ્રય કરીને ભગવદ્યજનમાં ભક્તિનું સ્થાપના કરવા ભક્તિ પ્રાપ્ત થવા માટે નિરૂપણ કરવામાં આવ્યા. પાઠ કરવાનું ફળ થાય તે દર્શાવે છે. બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે આસક્તિ પ્રૌઢ લીલાયા નામ પાઠાત્ય ભવિષ્યતિ. વ્યસનામ કૃષ્ણચરણે રાજલીલા વિધાનતઃ તસ્માત નામ ત્રયમ જાપ્યમ ભક્તિ પ્રાપ્તિ શુભે સદા. એટલે બાળ લીલાના નામોનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. પ્રૌઢ લીલાનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણમાં આસક્તિ થશે અને રાજલીલાના નામોનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદમાં વ્યસન સિદ્ધ થશે. તેથી ત્રણેય પ્રકારના નામોનો જપ ભક્તિ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખનારે અવશ્ય નિરંતર કરવો જોઈએ. આ રીતે ત્રિવિધ લીલા નામાવલી રાજલીલા અહીં વિરમે છે અને ત્રિવિધ લીલા નામાવલી પણ અહીં વિરામ લે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.